એસીબી દ્વારા ગુજરાતમાં જેટલા પણ ભ્રષ્ટાચારના કામો થાય છે એમાં કાર્યવાહી કરવામાં આવે છે. સરકારી અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય કે નાના ચપરાસી હોય, જે પણ વ્યક્તિ લાંચ લેતા પકડાયો હોય અથવા લાંચ લેતો હોય એની ખબર પડે તો એસીબી ત્યાં પહોંચી જાય, રંગે હાથે ઝડપી નાખે. પણ હવે અમદાવાદની એક કોલેજ છે MM પટેલ કરીને, આ કોલેજના ટ્રસ્ટી ઉપર 5 લાખ રૂપિયાની લાંચનો ગુનો દાખલ થયો છે. 2 લાખ રૂપિયા તો પેલા લઈ લીધા, પછીથી જે 3 લાખની વાત હતી એ 3 લાખ રૂપિયા વોચમેનને આપવાનું નક્કી થયું. હવે આ બાબતે ફરિયાદીએ એસીબીનો કોન્ટેક્ટ કર્યો. એસીબીનો કોન્ટેક્ટ કર્યો એટલે એસીબીએ છટકું ગોઠવ્યું અને વોચમેને 3 લાખ રૂપિયા રોકડા લેતા ઝડપી પાડ્યો. હજુ ટ્રસ્ટી સાહેબ ફરાર છે, એને પકડવા માટે એસીબીએ પોતાના તમામ ચક્રો ગતિમાન કરી નાખ્યા છે. એટલે તમને તમારી પાસે રૂપિયો કોઈ લાંચ માગે છે તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, એક પણ મિનિટનો વિચાર કર્યા વગર એસીબીને જાણ કરો અને ફરિયાદ નોંધાવો. એ જે તે અધિકારી સામે કાર્યવાહી થશે અને જેલ ભેગો થશે. એટલે આપણી જવાબદારી આપણે સમજવાની હોય.